નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણો લેક્ચર છે, બરાબર છે, એ JEE નીટ કેમેસ્ટ્રી, બરાબર, ચેપ્ટર રાસાયણિક ગતિકી, બરાબર, એના માટે છે. લેક્ચર આઈ થિંક આપણો 7th છે, બરાબર. અને રેડી, ચાલો. ચેપ્ટર રાસાયણિક ગતિકી, JEE નીટ કેમેસ્ટ્રી 12th સાયન્સ. ઓકે, ચાલો. તો નોર્મલી તમે સમજી શકો કે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં તમને શું શીખવાડ્યું હતું કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને શૂન્યક્રમની જે પ્રક્રિયા છે, બરાબર છે, એના જે ઇક્વેશન છે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ આપણે શીખાતા. ઓકે, નાવ હવે આપણે શું કરવાના છીએ કે એના કેટલાક પહેલાં તો ગ્રાફ છે, બરાબર, ગ્રાફ શીખવાડીશ અને દાખલા આપણે જોઈશું. રેડી, તો હું તમને પહેલાં ગ્રાફ સમજાવી દઉં છું. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે જે ગ્રાફ જોયો હતો ને એ લોગ આર વર્સિસ ટીનો ગ્રાફ હતો. એ તો બહુ સિમ્પલ છે, તમને આવડી જાય, બરાબર. પણ હવે જે ગ્રાફ જોઈશું ને આપણે ગ્રાફ, બરાબર, કઈ ક્રમની પ્રક્રિયા માટે, તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે, બરાબર. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે ગ્રાફ જોવાના છે. એમાં ફર્સ્ટ ગ્રાફ આપણે જોઈએ, એક આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છીએ. અત્યારે જે જોશું ને એ આપણે જોવાના છીએ પ્રક્રિયા વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ, બરાબર. ચાલો, પ્રક્રિયા વેગ વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ જો હું બનાવું, બરાબર છે, તો એ ગ્રાફ કેવો બનવો જોઈએ નોર્મલી. રેડી, ચાલો. તો આપણે નોર્મલી શું લખીએ છીએ એમાં કે માનો કે હું પ્રક્રિયા વેગ લખું, તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? 1 ઘાત. તો સીધી વાત છે કે હું આમ લખી શકું, આને હું હટાવી દઉં તો આમ લખાય કે પ્રક્રિયા વેગ પ્રપોર્શનલ ટુ એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત આવશે? 1 ઘાત. મતલબ પ્રક્રિયાનો વેગ જે છે ને એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, બરાબર. તો નોર્મલી મારે જો ગ્રાફ બનાવવો હોય તો કેવો બનશે? બરાબર, થોડોક ત્રાસ થયો છે, આપણે સીધો કરીએ. ચાલો, તો આ રીતે બનશે. રેડી, અહીંયા મારે શું લેવું પડશે? પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા દર. રેડી, અને અહીંયા મારે શું લેવાનું થશે? સાંદ્રતા. તો જ્યારે સમપ્રમાણમાં હોય, બરાબર, પ્રક્રિયાનો દર કે કોઈ પણ વસ્તુ એકબીજાના સમપ્રમાણમાં હોય ત્યારે ગ્રાફ જે છે ને એ હંમેશા મોસ્ટલી જો આંતરછેદ ન આવતો હોય તો 0માંથી સ્ટાર્ટ થશે. હવે આ સૂત્રમાં કે આંતરછેદ કે આ કંઈ છે નહીં, બરાબર, એટલે ડાયરેક્ટલી 0માંથી સ્ટાર્ટ થઈ અને ઉપરની ડાયરેક્શનમાં જશે. તો બસ આવો ગ્રાફ બનશે. પ્રક્રિયા દર વિરુદ્ધ કોનો બનાવ્યો છે આપણે? સાંદ્રતાનો. તો એ ગ્રાફ આવો આવશે. રેડી, તો બહુ ઇઝીલી તમે સમજી શકો કે કઈ રીતે ગ્રાફ જે છે એ આપણે જોયો. રેડી, આગળ વધીએ, બીજું જોઈએ. બીજા જે ગ્રાફ છે, બરાબર, ચાલો. સેકન્ડ ગ્રાફ જે છે એ આવશે ટી હાફ વર્સિસ સાંદ્રતાનો આલેખ. ચાલો જુઓ, હવે આપણી પાસે ટી હાફનું સૂત્ર શું હતું? તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું હતું? કે. તો સીધી વાત છે કે હું ટી હાફ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ બનાવું તો ટી હાફ તો સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે મારે અહીંયા કેવું જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ટી હાફ સાંદ્રતા પર આધારિત નથી. તો જો કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્સ ન હોય, બરાબર છે, તો સીધી વાત છે કે સમપ્રમાણમાં નથી, કોઈ પણ પ્રમાણમાં નથી, એટલે ગ્રાફ કેવો આવે? જોજો અહીંયા આ હું ગ્રાફ બનાવું. રેડી, તો ગ્રાફની અંદર અહીંયા મારે લેવું જોઈએ ટી હાફ, જે હું લઉં છું નોર્મલી, અને અહીંયા શું લેવું જોઈએ મારે? તો અહીંયા મારે લેવી જોઈએ સાંદ્રતા, બિકોઝ આપણે કોનો બનાવીએ છીએ? સાંદ્રતા અને ટી હાફનો ગ્રાફ. રેડી, તો સાંદ્રતા ગમે એટલી હોય, ટી હાફ ઉપર કોઈ ઇફેક્ટ થશે નહીં. ટી હાફની જે પ્રાઇસ હશે એ કેવી રહેશે? અચ્છા, તો આવો ગ્રાફ તમને મળે, બરાબર છે. તો ટી હાફ વર્સિસ કોન્સન્ટ્રેશનનો જે ગ્રાફ છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે એ તમને આવો મળી શકે. રેડી, ઓકે, ચાલો. તો બસ આટલા ગ્રાફ તમારામાં જોવાના હતા.
હવે જે શીખવાડું છું ને એમાં ધ્યાન આપજો, કારણ કે એ તમારી બુકમાં નથી, બરાબર છે. એટલે એમાં તમારે વધારે ફોકસ કરવું પડશે ને. ઇનકેસ સેકન્ડ ઓર્ડરને લઈને કોઈ સમ પૂછાય, બને ત્યાં સુધી તો નહીં આવે, બરાબર, પણ JEE નક્કી નહીં. તો એના માટે થઈને આપણે એ બધું શીખશું. રેડી? ચાલો તો જોઈએ આપણે. હવે જે આપણે જોવાના છીએ એ શું છે એ તમને કહી દઉં, બરાબર. આપણે જોવાના છીએ પહેલાં તો દાખલા, બરાબર. દાખલા કઈ? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટેના સમ જોવાના છે, હું તમને સમજાવું. ચાલો, દાખલા નંબર 1, આજનો પહેલો દાખલો. નકર તો કેટલા નંબર હોય મને યાદ નથી. આપણને આવી રીતે આપેલું છે કે T.75 ભાગ્યા T.50, બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ગણો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું કરવાનું છે? ગણવાનું છે. રેડી? તો T.75 છેદમાં T.50 આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ગણીને બતાવવાનું છે, બરાબર છે. ચાલો તો આપણે જોઈએ કે કઈ રીતે આવશે. નોર્મલી કન્ડિશન કેવી હોય કે આપણી પાસે એક ઇક્વેશન છે, યાદ છે ને, K = 2.303 છેદમાં શું છે? T લોગ. ઉપર R0 છે અને નીચે શું છે? R અથવા તમે શું લખી શકો? RT, બરાબર. ઉપર 0 છે, અમે ટપકું કર્યું છે આ રીતે, રેડી? 0. આ ઇક્વેશનનો આપણે યુઝ કરવાનો છે. વિચારો કે T.75નો મતલબ શું થાય? કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, બરાબર છે. તો T.75 એટલે એ સીધી વાત છે કે એ ચોથા ભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, બરાબર છે. ચાલો, અને બીજા નંબરનું કે જે આ 50 કર્યું છે એ બીજા ભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એટલે પાછું એક્સપ્લેન કરું, નહીં તો ઘણા સમજવામાં પ્રોબ્લેમ થશે. ચાલો, T.75નો મતલબ શું થાય એ સમજાવું છું. T.75 એટલે 1/4 ભાગનો પ્રક્રિયક નિપજમાં 1/4 ભાગનો પ્રક્રિયક નિપજમાં ફેરવવાનો બાકી છે. નિપજમાં ફેરવવાનો બાકી છે. કારણ કે 75% ફેરવાઈ ગયો છે, બરાબર. તો બાકી કેટલા ટકા રહ્યો હશે? 75% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો ચોથા ભાગની 25% પ્રક્રિયા બાકી હશે કે નહીં? તો શરૂઆતનો જે પ્રક્રિયક હતો એના ચોથા ભાગનું અહીંયા RT બરાબર લેવાનું થાય. માટે આપણે શું લઈ શકીએ? RT બરાબર 1/4 R0 થાય ને, કારણ કે R0 100% હતું, હવે 100%નું 25% પડેલું છે, બરાબર. તો R0નું ચોથો ભાગ લેવાનો ને. ચાલો, R0 જે છે એ તો આપણને આપેલો નથી, રેડી? ચાલો, પણ આપણી પાસે આ છે ને કે RT બરાબર આપણે 1/4 R0 લઈ શકીએ. ચાલો, બીજું સમજાવું કે T.50નો મતલબ શું થાય? 1/2 ભાગનો પ્રક્રિયક, 1/2 ભાગનો પ્રક્રિયક નિપજમાં ફેરવવાનો શું આવશે? બાકી છે, બરાબર. તો 1/2 ભાગનો પ્રક્રિયક હજી નિપજમાં ફેરવવાનો બાકી છે. તો અહીંયા શું લખાય? અહીંયા ઇનકેસ દેખાતું હોય તો, નહીં દેખાય, બરાબર. મારે ઇરેઝ કરવું પડશે, અથવા આપણે અહીંયા લઈ લઈએ, રેડી? ચાલો, તો મારે અહીંયા લખવું જોઈએ કે RT = 1/2 શું લખવું જોઈએ? R0 થાય, બરાબર. તો આપણી પાસે કેટલા ઇક્વેશન છે? 2. જ્યાં આપણે આજે જોઈએ છે ને, બરાબર, ત્યાં આપણે શું કરશું કે એકની અંદર આ ટીને પહેલાં કરતાં બનાવશું, બરાબર. રિએક્શન એકની એક જ છે એટલે કે તો બંનેનો સેમ જ આવે, તો એ તો ઉડી જશે. ટી જે છે એમાં એક T1/4 લેશું ને એક T1/2 લેશું. R0/1માં R0/4 આવશે ને એકમાં R0/2 આવશે, બરાબર. તો એ રીતે આખું ઇક્વેશન ફોર્મ થશે. ચાલો, તો એ આપણે સમજીએ. ચાલો જુઓ, તો T1/4 = 2.303 છેદમાં કેટલા આવવાના છે? K, બરાબર.
લોગ શું આવશે, ઉપર કેટલા આવશે, તો ઉપર તો R0 એઝ ઇટ ઇઝ આવશે, નીચે શું આવશે, R0 છેદમાં 4 થાય. પછી T1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં K લોગ ઉપર R0 નીચે શું આવશે, R0 છેદમાં 2 થાય કે નહીં, બરાબર. તો R0 બંનેમાં કેન્સલ, છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. રેડી. તો શું કરી શકાય, અહીંયા દર્શાવું છું, આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. T1/4 ભાગ્યા T1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં K. રેડી. લોગ ઉપર કેટલા આવશે, 4, આના છેદમાં 2.303 એના છેદમાં K લોગ કેટલા આવશે, 2. તો આ તો કેન્સલ થઈ જશે આખું, બરાબર. લોગ 2 જે છે તો આખું શું લખી શકાય કે T1/4 છેદમાં T1/2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, લોગ 4 છેદમાં 2. તો 2 દુ 4, 2 આવે, બરાબર. લોગ 2 એટલે કેટલા થાય, 0.3010 થાય, બરાબર. હા, લોગ 4 છેદમાં લોગ 2 આ રીતે નહીં ઉડે, બરાબર છે, માય ફોલ્ટ છે. તો હું સુધારું છું, કારણ કે આમ બીટ શું કહેવાય કે વીક ઇન મેથ્સ, બરાબર. એટલી બધી એ વીક નથી. રેડી. પણ લોગને એવું આવે ને ત્યારે ક્યારેક. ચાલો, તો હું શું કરી શકું, સાંભળજો. આ જે 4 લખ્યા છે ને એની જગ્યાએ હું લખી શકું 2² થાય, અને નીચે શું આવશે, લોગ 2. રેડી. એટલે પછી આમ લખાય, આ આધાર એટલે કે ઉપર જે ઘાત હોય ને લોગની ક્યાં જાય, આગળ. એટલે લખાય 2 લોગ 2 છેદમાં લોગ 2, બરાબર. તો આ કેન્સલ આઉટ થશે અને આન્સર કેટલો આવશે, 2. રેડી. એટલે પહેલાં જે કર્યું હતું ને એ કેન્સલ કરજો, કારણ કે એ મારો ફોલ્ટ છે. લોગમાં આ રીતે ઉપર નીચે ડાયરેક્ટલી એમ ઉઠશે નહીં. રેડી. આપણે નહીં તો 2 ટાઈમ્સ મીન્સ કે આવી ઘાત કરીને પછી જ ઉડાડવું પડે, તો જ આપણો પ્રોપર આન્સર આવે. ઓકે. ચાલો, નહીં તો બીજો ઓપ્શન શું બચે કે લોગ કેટલા કરવાના, લોગ 4 કરવાના. લોગ 4નો પહેલાં આન્સર લખવાનો કે 0.6020, નીચે લોગ 2નો 0.3010, બરાબર. આવું લખી અને પછી ઉડાડો તો એ કેટલો જવાબ આવે, 2 જ આવે, બરાબર. એવી રીતે મેં વિચાર્યું એટલે મારું ખોટું સાબિત થતું હતું એટલે મેં ચેન્જ કર્યું, બરાબર છે. ચાલો, તો નોર્મલી તમે સમજી ગયા હશો કે આ ટાઈપનો સમ એક્ઝામમાં આવી શકે. રેડી. તો હું તમને સમજાઈ ગયો છે કયા હવે કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ. બીજું હજી પણ સમ છે જે આપણે જોશું. ઓકે. ચાલો, બીજા નંબરનો જે દાખલો છે ને એમાં ધ્યાન આપજો, કારણ કે એમાં હું એવી મેથડ કરાવીશ કે જે તમને સરે નહીં કરાવી હોય, બરાબર છે. અને બહુ ઇઝી મેથડ છે, મજા આવશે. ચાલો, સવાલ એમ છે કે હાઉ મેની હાફ લાઇન્સ શુડ elapse for first order reaction A2 products so that the reaction is least 95% completed. ઓકે. ચાલો, એનો કહેવાનો એમ મતલબ છે કે પ્રક્રિયા 95% પૂર્ણ થવા માટે કેટલા અર્ધા આયુષ્ય સમયની જરૂર પડે. સવાલ આવો છે કે 95% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલા T1/2ની જરૂર પડે. ઇન કેસ જ તમે આવો ક્વેશ્ચન જોયો હોય તો, બરાબર છે. અને કયા ઓર્ડરની રિએક્શન છે, તો n બરાબર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. એ લોકોએ આપણને આપી દીધું છે કે લોગ 2 બરાબર તમારે ખાલી વાપરવાના છે 0.3, બરાબર. કેટલા, 0.3 યુઝ કરવાના છે. ઓકે. ચાલો, તો 95% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલા T1/2ની જરૂર પડે, આપણો ક્વેશ્ચન છે. હવે આને તમારે જો આપણા જે ઇક્વેશનની મેથડ છે એનો યુઝ કરીને સોલ્વ કરવો હોય તો એ મને પ્રોબ્લેમ નથી, હું તમને 2 મેથડ શીખવાડીશ, બરાબર છે. ચાલો, ફર્સ્ટ ઓર્ડર રિએક્શનમાં K ઇઝ ઇક્વલ ટુ, જો પણ આમાં K નથી આપેલો, બરાબર. આપણી પાસે K છે નહીં એટલે આપણને પ્રોબ્લેમ થશે, બરાબર. એટલે એ ઇક્વેશનનો તો આપણે યુઝ નહીં કરી શકીએ, કારણ કે એ ઇક્વેશન વાપરશું તો પછી આપણે K ક્યાંથી મૂકશું, બરાબર. એટલે આમાં મારી મેથડ જ કામમાં આવશે. મેં વિચાર્યું ઇન કેસ સરે કરાવી છે એવી મેથડથી આપણે જઈએ, પણ નોટ પોસિબલ. ચાલો, હવે જે શીખવાડું ને એમાં ધ્યાન આપજો, સીધો આન્સર આવશે. બધાની પહેલાં તમારે શું લઈ લેવાનું, 100%, કારણ કે પ્રક્રિયક પહેલાં કેટલા ટકા હોય, 100%. ઓકે. તો 100% જે પ્રક્રિયક છે એમાંથી જ્યારે એક અર્ધ આયુષ્ય સમય પૂરો થાય ત્યારે કેટલા ટકા બાકી રહે, 50% બાકી રહે. તો અહીંયા હું નીચે જે લખું છું ને એ વપરાઈ જાય ને એ લખું છું, એટલે -50% થઈ ગયો છે,
સાંભળજો જે કવિ કે 100% હતો, એક અર્ધાયુષ્ય સમય પૂરો થાય એટલે કેટલા ટકા બાકી રહેશે? 50%. આ શું થાય? વપરાઈ જાય. અને વપરાય એટલે આગળ હું કઈ સાઇન કરું છું? માઇનસ. ન કરો તોય ચાલે, આ તો તમને સમજવા માટે. ચાલો, બીજો અર્ધાયુષ્ય સમય પસાર થશે ને, બીજો હાફ લાઈફ ટાઈમ, ત્યાં કેટલા ટકા વપરાઈ જશે? 25% વપરાઈ જશે. બરાબર? એટલે ટોટલ અહીંયા હું દર્શાવીશ. કેટલા ટકા બાકી રહેશે? 25% બાકી રહેશે. આ 100 જે છે એમાંથી કેટલા ટકા બાકી રહે? 25%. ટોટલ કેટલું વપરાઈ જશે? જો અત્યારે 25% વપરાણું, પણ ટોટલ 100માંથી કેટલા ટકા વપરાઈ જાય? 75% થાય. હું ટોટલ નીચે લખતી જઈશ. બરાબર? ટોટલ માટે શું કરવાનું? પહેલાંના 50 અને બીજા 25 કેટલા થાય? 75. હવે પાછો એક અર્ધાયુષ્ય સમય આપણે જવા દઈએ. રેડી? હવે 95% પૂર્ણ કરવાની છે, તો અહીંયા આપણે 75 પહોંચ્યા છીએ. આપણે કેટલા સુધી પહોંચવાનું છે? 95. જ્યારે 95 આવી જાય નીચે, ત્યાં તમારે અટકી જવાનું. રેડી? એટલા અર્ધાયુષ્ય સમયની જરૂર પડે. 25%ના કેટલા થઈ જાય? 12.5%. અડધું થાય ને? તો બીજા 12.5% 75માં નાખો, કેટલા થાય? બરાબર? તો એ થશે 87.5%. કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ? 87.5%. બરાબર? આટલી વપરાઈ ગઈ, મતલબ પ્રક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. આપણે કેટલાય પહોંચવાનું છે? 95. રેડી? ચાલો, હજી એક અર્ધાયુષ્ય સમય T1 હાફ, તો કેટલા ટકા બાકી રહે? 6.25% બાકી રહે. બરાબર? તો અહીંયા આ જે 87.5 છે એમાં 6.25 નાખવાના, એટલે કેટલા થાય? 93.75% પ્રક્રિયા પૂર્ણ થાય. કેટલા ટકા થાય? 93.75% પ્રક્રિયા. આપણે કેટલાય પહોંચવાનું છે? 95. તો હજી એક જોઈ જશે ને? ચાલો, હજી એક ટી હાફ કરીએ આપણે. હવે હજી એક ટી હાફ હું કરું, અહીં નીચે દર્શાવું છું. અહીંયા બાકી જે છે ને એ 6.25માંથી કેટલા? 3.125% બાકી રહે. તો કેટલા ટકા વપરાણું હશે? બરાબર? તો આવશે 96.875. 96.875%. બરાબર? આટલો વપરાઈ જાય તો આપણો 95 અંદર આવી ગયો. હવે આની આગળ જવાનું નહીં, કારણ કે આપણને શું કીધું હતું? આપણને એમ કીધું હતું કે 95% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેટલા ટી હાફની જરૂર પડશે? તો જો, એક ટી હાફે 50% પૂરી થાય, બીજા ટી હાફે 25%, એટલે ટોટલ 75% પૂરી થાય, ત્રીજા ટી હાફે 87.5% પૂરી થાય, ચોથા ટી હાફે 93.75% પૂરી થાય, અને પાંચમા ટી હાફે આપણું 95% ઉપર પૂરી થઈ જાય. પણ આપણે 95 એટલે આ જ કન્સિડર કરવું પડે. બરાબર? તો કેટલા ટી હાફની જરૂર પડે? 1, 2, 3, 4, 5. એટલે તમે એમ કહી શકો કે 5 ટી હાફ થાય, બરાબર, ત્યારે 95% પ્રક્રિયા પૂર્ણ થાય. બરાબર? તો આ મેથડ બહુ મસ્ત મેથડ છે. એકવાર આ બધા આંકડા ખબર પડી ગઈ એટલે તમારે દર વખતે આ જ વાપરવાની, ફટાફટ જવાબ આવશે. તમારે બીજું કાંઈ નહીં કરવું પડે. બરાબર છે? તો બહુ ઇઝી અને મસ્ત મેથડ છે. જરાક યુઝ કરી લેવાનો જ્યારે આ ટાઈપનું આવે ને હાફ લાઈફવાળું, ત્યારે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનમાં. ઓકે? ચાલો, તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. તો લખી અને એને સમજજો એટલે તમને સમજાઈ જશે. રેડી? આગળ વધીએ. ચાલો, હવે થોડુંક ટફ આવશે. બરાબર છે? પણ ટફમાં બીવાનું નહીં. રેડી? સમજતું જવાનું એટલે સમજાઈ જશે. ચાલો, હવે જે એક્સપ્લેન કરું છું ને, રેડી, એ છે સેકન્ડ ઓર્ડર રિએક્શન, જે તમે બુકમાં આઈ થિંક ક્યારેય નથી જોઈ, પણ હું ચલાવીશ. બરાબર? સેકન્ડ ઓર્ડર રિએક્શન. બરાબર? એને કહેવાય ગુજરાતીમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ચાલો, દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં બે ઇક્વેશન આવશે. એનું રીઝન છે કે બે ટાઈપની પ્રોસેસીસ પોસિબલ છે. ફર્સ્ટ રિએક્શન આવી બની શકે. હું પહેલી રિએક્શન માટે શીખવાડું છું. A + A, એમાંથી શું બને? પ્રોડક્ટ P થાય ને, કે એક જ પ્રક્રિયકના બે અણુ વચ્ચે પ્રોસેસ થાય અને તમને પ્રોડક્ટ P મળે. બરાબર? હવે એની શરૂઆતની કોન્સન્ટ્રેશન સ્મોલ એ, આની કેટલી? સ્મોલ એ, ત્યારે આ કેટલું હોય? 0 હોય. બરાબર છે? હવે પછી કન્ડિશન શું થશે? સાંભળજો, કે આની A - x થશે. આની પણ શું થાય? A - x. તો આની કેટલી આવે? x. બરાબર? પણ નોર્મલી આપણે તો કોની કન્સિડર કરીએ છીએ? આપણે કોનું કામ હોય છે? હંમેશા આનું. આપણે જ્યારે પ્રક્રિયા દરની વાત કરીએ ને ત્યારે આનું કંઈ ધ્યાનમાં લેતા નથી. રેડી? એટલે નિપજનું તો કંઈ ગણાશે નહીં. તો આની ઉપર આખું ફોકસ આવશે આપણું. સાંભળજો,
શરૂઆતની કોન્સન્ટ્રેશન સ્મોલ એ આની 0 છે. પછી જ્યારે રિએક્શન અમુક ટકા થઈ જાય ને એવું થાય, બરાબર છે, ત્યારે આ એક્સ હોય તો આ A-X. ઓકે, આગળ વધીએ. ચાલો, હવે આપણે નોર્મલી પ્રક્રિયા દર કેમ લખીએ? આ રીતે સાંભળજો. પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે શું કરશું? તો અહીંયા માનો કે DA/DT કરું, રેડી? પણ નોર્મલી અહીંયા તમે શું કરી શકો કે એક્સ લઈ શકો. એક્સ ઇન ધ સેન્સ કે જે આપણે રિએક્ટન્ટ બતાવીએ છીએ, બરાબર, એ રિએક્ટન્ટની જગ્યાએ તમે શું લઈ શકો? એક્સ લઈ શકો, બરાબર, કારણ કે અહીંયા આપણે એક્સ લઈએ છીએ એ કામમાં આવશે. એટલે અહીંયા આવશે DX છેદમાં શું આવશે? DT, બરાબર, ઇઝ ઇક્વલ ટુ. હવે આવું એટલા માટે અહીંયા પ્લસ છે. આપણે કોના સંદર્ભમાં દર્શાવશું? નિપજના સંદર્ભમાં. એટલે હું આમ લખી શકું ને, પ્લસ ડીપીના છેદમાં શું લખાય? ડીટી. એમાં જે આ પી દેખાય, પીની જગ્યાએ આપણે એની શું વાપરશું? કોન્સન્ટ્રેશન, બરાબર, એવી રીતે છે. એટલે સૂત્ર સુધી પહોંચવા માટે આવું આપણે કરવું પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? ચાલો 1 મિનિટ. ચાલો, તો DX/DT ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત આવશે? 2, બરાબર, 2 વાર છે એ ઘણું, 2 ઘાત આવશે. ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે A-X એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત આવશે? 2 ઘાત. રાઈટ? તમે જોઈ શકો છો એટલી કોન્સન્ટ્રેશન છે. હવે આપણે શું કરશું કે આ જે ઇક્વેશન દેખાય એમાં આપણે જગ્યા બદલવાની, યાદ છે ને, મેં શીખવાડેલું છે. આ ડીટીને KR જવા દેવાનો હંમેશા, અને ત્યાં જે હોય ને એને આના છેદમાં આવવા દેવાનું. એવું આપણે અગાઉ પણ કરેલું છે, યાદ છે ને, બરાબર? બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો હવે પછીના સ્ટેપમાં શું થશે? તો આ રીતે કે DX અપોન શું આવશે? A-X એનો સ્ક્વેર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? K ઇન્ટુ ડીટી થશે, બરાબર. હવે આજે આવ્યું છે ને ઇક્વેશન, એ ઇક્વેશનનું આપણે શું કરવાનું? સંકલન. શું કરવાનું? સંકલન કરતા. આવું આપણે જે ઓલામાં કરીએ છીએ ને એ સેમ વસ્તુ આમાં કરવાની છે, કાંઈ ફેર નથી. પણ અહીંયા જે બધી વસ્તુ છે એ થોડીક ચેન્જ થાય છે. ઓકે, ચાલો સંકલન કરતા આવો. સંકલન કરીએ તો સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો 0 to x કરવાનું, બરાબર. 0 to x dxના છેદમાં શું આવશે? A-X નો સ્ક્વેર, રેડી, ઇઝ ઇક્વલ ટુ સંકલન શું આવશે? K ઇન્ટુ ડીટી, બરાબર છે. ચાલો, હવે સંકલન જે છે એ સંકલન આપણે કરીએ તો આપણો આન્સર કેટલો આવશે એ, બરાબર. તો આપણને કંઈક આ રીતે મળશે. 1 મિનિટ. હવે સંકલનની જે મેથડ છે એ મેથડ મેથ્સવાળાને તો આઈ થિંક ખબર હશે, બરાબર, કે આ વે નોર્મલી સંકલન થાય છે. તો આપણું ફાઇનલ સંકલન જે છે ને એ કંઈક આવી રીતે થશે કે 2 ઘાત ઉપર જશે -2, બરાબર છે. આ DX છે, રાઈટ, DXનું તો X થઈ જશે, અને 2 ઉપર જશે, બરાબર, તો -2 થશે. અને નીચે પણ કેટલા આવે? -1, બરાબર. તો સંકલન કંઈક આ રીતે થશે કે -1 છેદમાં A-X, બરાબર, A-X અહીંયા 0 to કેટલી લિમિટ આવશે? 1, ઇઝ ઇક્વલ ટુ K ડીટીનું તો હંમેશા શું થાય? KT થશે, બરાબર છે. નોર્મલી સંકલનની પ્રોસેસ મને એટલો ખ્યાલ નથી, બરાબર છે, પણ સંકલન જે છે એ સંકલનમાં -1 ડિવાઇડેડ બાય A-X આવશે. હવે નોર્મલી મેં કીધું ને એ રીતે કે 2 ઘાત હોય ને ઉપર જાય તો ઉપર એ ઘાત જે છે ને એનું આ રીતે થાય કે તો ઉપર જાય એટલે -2 + 1, બરાબર. પછી A-X એઝ ઇટ ઇઝ એ રેડી છે, બરાબર. અને નીચે A- શું આવે? એઝ ઇટ ઇઝ X આવે. એટલે 2 - 1 કરશો તો ઉપર -1 આવશે. આ ટાઈપની મેથડ છે, બરાબર છે, એનો યુઝ કરીને અહીંયા સુધી આવશે. તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સંકલનમાં આ વે થાય, બરાબર. તો એ રીતે કરવાથી આપણો જવાબ કંઈક આ રીતનો આવશે. અને ફાઇનલી જે આવશે ને એ કઈ રીતે આવશે એ તો 1 મિનિટ. K
કેટી તો એઝ ઇટ ઇઝ છે, એની તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને 0 to 1 મિનિટ 1/a minus x minus 1/a. ઓકે. ચાલો, હવે લિમિટ દેખાય 0 to 1 લિમિટ જે છે, બરાબર છે, એ 0 to 1 લિમિટ આપણે અહીંયા લગાવવાની છે, બરાબર છે. એ 0 to 1 લિમિટ લગાવીએ તો આપણે કઈ રીતે આન્સર આવશે આપણો એ જોવાનું છે. ઓકે, ચાલો પહેલાં હું આ લિમિટ લગાવું તો એ એક્સ બરાબર, પહેલાં એક્સ બરાબર કેટલા લેવાના, તો એક્સ બરાબર પહેલાં લેવાના 1. રેડી? પહેલાં નીચેની લિમિટ લાગે ને, બરાબર, નીચેની નહીં, પહેલાં ઉપરની લિમિટ લાગશે. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, તો -1 ડિવાઇડેડ બાય a -1 થાય ને, બરાબર, આ રીતે આવશે. ઓકે, પછી શું કરવાનું કે વચ્ચે માઇનસ આવે, જ્યારે આ રીતે લિમિટ લ્યો, બરાબર, ત્યારે વચ્ચે માઇનસ આવે. મેથ્સવાળા જે છે ને, બરાબર છે, એ લોકોને વધારે ખ્યાલ પડશે, બાયોલોજીવાળાને માર જેવું લાગશે, બરાબર. તો અહીંયા -1 ડિવાઇડેડ બાય શું આવશે, a -0 થશે. ઓકે, a -0 અને x. ઓકે, તો 1 મિનિટ, અહીંયા ઇઝ ઇક્વલ ટુ તો +1. How can it be possible? 1 minute. a/a t plus 1/a minus x t minus a t. K is equal to, એ તો રેડી છે. -1 a minus x, xની જગ્યાએ એકવાર 1 એકવાર 0. ઓકે, દેન 0 to x આવશે, 1 નહીં આવે. ઓકે, અહીંયા ફોલ્ટ છે, બરાબર, જે બુકમાં છે નોર્મલી એમાં ફોલ્ટ છે, અહીંયા એક્સ આવશે, તો 0 to x કરવાનું છે. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે શું લેવાનું છે, એક્સ, બરાબર, અને બીજી વાર એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવાનું છે, 0. તો બંને સાથે લઈએ. અહીંયા a minus x એઝ ઇટ ઇઝ, -1 a minus x -1 a minus 0 થઈ જશે ને, તો a minus 0 એટલે તો 1/a થઈ જશે, માઇનસ માઇનસ શું થાય, પ્લસ થશે. રેડી? ઓકે, ચાલો, તો એ આપણે કરી શકીએ. ઓકે, તો અહીંયા શું થશે કે -1. ઓકે, -1, ચાલો લખીએ તો ખરા, બરાબર, કારણ કે ફાઇનલ ઇક્વેશન કંઈક અલગ છે, તો બધા સ્ટેપ આમાં નથી. અને સંકલનની પ્રોસેસ મેં કીધું એમ, મને સંકલન વધારે નથી ફાવતું, બરાબર છે, હું ચોખ્ખું કહું છે એ, બરાબર. પણ નોર્મલી આ વે થશે, આ બધી પ્રોસેસ, આ બધી વસ્તુ આપેલી નથી, બરાબર છે, હું મારી જાતે ટ્રાય કરું છું. નોર્મલી -1 a minus x 0 to x ઇઝ ઇક્વલ ટુ kt થશે. નોર્મલી આપણે શું કરતા હોઈએ કે પહેલી લિમિટ ઉપરની પહેલાં લગાવીએ અને માઇનસ કરીને પછી શું કરીએ કે નીચેની લિમિટ લગાવીએ, બરાબર. એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. તો મારું આવશે -1 a minus x. ઓકે, માઇનસ માઇનસ પ્લસ અપોન 1/a ઇઝ ઇક્વલ ટુ શું આવે, kt. ઓકે, હવે કન્ડિશન એવી છે કે અહીંયા જે આપેલું છે એ રીતે ઇક્વેશનમાં, ઓકે, માઇનસવાળી પ્રોબ્લેમ છે હજી પણ, બરાબર. તો માઇનસ, ઓકે, 1 મિનિટ, બરાબર. આમાં તમારે થોડીક શાંતિ રાખવી પડશે, કારણ કે સંકલનમાં ફસાઈ ગયું. -1/a minus x 0 to 1, તો 0 to x તો રેડી. ચાલો, 0 to x, -1. તો આઈ થિંક, પણ તો પણ પ્રોબ્લેમ થશે, બરાબર. તો માઇનસની સાઇન એઝ ઇટ ઇઝ આવશે. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ તો પોસિબલ નથી, બંને વચ્ચે કાંઈ નહીં. ચાલો, તમે છે ને
અહીંયા સુધીનું અત્યારે કન્સિડર કરજો, બરાબર છે, ત્યાં સુધીનું નહીં, હું કહી દઉં ને, અહીંયા સુધીનું કન્સિડર કરજો, બરાબર. બાકીના જે સ્ટેપ છે, બરાબર, એ સ્ટેપ મારે ફાઇન્ડ આઉટ કરીને પછી તમને કહેવું પડશે, કારણ કે મેં કીધું એ રીતે કે સંકલન જે છે ને એ સંકલન પ્રોપર મને ખબર નથી, રેડી, અને હું બધા સ્ટેપ કયા વગર ડાયરેક્ટલી ઇક્વેશન તમને નહીં કહું, એટલે મારે પહેલાં તો ફાઇન્ડ આઉટ કરવું પડશે અને પછી આગળ વધારશે, બરાબર. તો અહીં સુધી આપણે કન્સિડર કરી લેશું. ત્યાર પછીનું જે છે આનું ફાઇનલ ઇક્વેશન, બરાબર, એ કંઈક અલગ ટાઈપનું આવે છે, તો એના વચ્ચેના સ્ટેપ કોઈ નથી, અને મેથ્સના એ બધા સ્ટેપ મને એટલો ખ્યાલ નથી, રેડી. તો હું પહેલાં ફાઇન્ડ આઉટ કરીશ, આખું કમ્પ્લીટ કરી, અને નેક્સ્ટ ટાઈમ અહીંયાથી આગળ હું તમને કહીશ, બરાબર છે. ચાલો, હવે બીજું છે, બીજામાં પણ સેમ કન્ડિશન થશે, કારણ કે આ લોકોએ કોઈ સ્ટેપ, નોર્મલી મારી પાસે જે પણ બુક છે એમાં કોઈ વચ્ચેના સ્ટેપ નથી, કારણ કે એ તમને કામના પણ નથી, બરાબર છે. તો હું શું કરું છું કે એઝ ઇટ ઇઝ તમને કહી દઉં છું, કારણ કે એમાં એટલું આના માટે સ્પેશિયલી આપણે જોઈશું, બરાબર. પણ આ જે રિએક્શન છે એના માટે આપણે ડાયરેક્ટ ઇક્વેશન જોઈશું બીજા નંબરની પ્રોસેસ માટે, બરાબર, કારણ કે આ ક્યાંય પૂછાશે નહીં બને ત્યાં સુધી, રેડી. એટલે તો એ આપણે જોઈ લઈએ જે પણ છે કે a પ્લસ બી એમાંથી પ્રોડક્ટ, બરાબર. નોર્મલી સેમ છે, આ એ, આ બી, અને આ શું આવશે 0, આમાં થોડુંક અલગ આવશે. પછી a માઇનસ એક્સ, બરાબર છે, અને બી માઇનસ એક્સ, રેડી. હવે રેટ લો લખીએ આપણે, તો શું લખાય, ઓલાની જેમ dx અપોન શું થશે dt ઇઝ ઇક્વલ ટુ કે a માઇનસ એક્સ મલ્ટીપ્લાય બી માઇનસ શું આવશે એક્સ, રેડી. આ ટાઈપનું થશે. પછી સેમ કે આ ડીટી છે એને હું કે સાથે જવા દઉં, અને આ બંને છેદમાં આવશે, રેડી. તો આવું લખાશે ડીએક્સના છેદમાં a માઇનસ એક્સ મલ્ટીપ્લાય a માઇનસ એક્સ મલ્ટીપ્લાય બી માઇનસ એક્સ, રેડી, ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ શું આવશે ડીટી, બરાબર. તો આ તો પહેલાંમાં જે હતું એના જેવું સેમ જ છે. હવે પાછું આનું શું કરવાનું, સંકલન કરવાનું, એટલે સેમ કન્ડિશન થઈ ગઈ મારા માટે, બરાબર છે. હું તમને ચોખ્ખું કહી દઉં, 11માં મારું કોઈ મેથ્સ નહોતું, બરાબર, મેં બાયોલોજી લીધું હતું, એટલે હવે સંકલનમાં થોડાક મને ફાફા પડે છે, બરાબર. પણ મેં કીધું એમ ઓલાનું તો હું શીખવાડી દઈશ, આ જે છે એમાં આપણે ડાયરેક્ટ જોશું. નોર્મલી મેથ્સવાળા જે છે, મેથ્સવાળા મને હેલ્પ કરવી હોય તો આનું કંઈક સંકલન જેવું કરીને જરાક આવવા દે, બરાબર. a માઇનસ એક્સ, અહીંયા આવશે બી માઇનસ એક્સ, રેડી, ઇઝ ઇક્વલ ટુ અહીંયા સંકલન 0 ટુ ટીની લિમિટ લાગે, એટલે શું થાય કે ઇન્ટુ ડીટી. આ તો ઓલાન જેવું જ સ્ટેપ થઈ ગયું. હવે પછી ફાઇનલ ઇક્વેશન નોર્મલી આપેલું છે, તો આનું સંકલન જે થાય એ સંકલન મને નથી ખબર, રેડી. તો ફાઇનલ ઇક્વેશન હું તમને કહી દઉં છું કે આવું આવશે, કે આ તમારે યાદ રાખવાનું છે, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં ટી એ માઇનસ બી લોગ, સાંભળજો, બી એ માઇનસ એક્સ છેદમાં એ બી માઇનસ એક્સ. આ ઇક્વેશન જે છે ને ફાઇનલ ઇક્વેશન છે. અહીં પછી બધા સ્ટેપ થઈને વચ્ચેના બધા સ્ટેપ થઈને અહીંયા સુધી પહોંચે, પણ તમારે એ સ્ટેપની કોઈ જરૂર નથી, બરાબર છે. તમારે આની જરૂર છે, તમને આ આવડતું હોવું જોઈએ, રેડી. જો આ આવડતું હશે તો આને લઈને મતલબમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો આઈ થિંક યુ કેન ગીવ ધ આન્સર, બરાબર, સોલ્વ ધ ક્વેશ્ચન. તમે એબલ હશો ઇક્વેશન સોલ્વ કરવા માટે, રેડી. ચાલો, મેં કીધું એમ મેથ્સવાળા જરાક સંકલન જે છે, બરાબર છે, એ સંકલન સેન્ડ કરે જો આનું એનાથી થાય એમ હોય તો, અને અહીંયા સુધી પહોંચાતું હોય તો, રેડી. નહીં તો હું મારી જાતે કામ કરી લઈશ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળનું જે છે એનું આપણે જોશું, આનું આપણે નહીં જોઈએ. આમાં તમે ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખો, બરાબર, એમ પણ એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો, હવે આગળ વધશું આપણે, બરાબર છે. આગળ વધવામાં હું તમને કહી દઉં કે આભાસી શૂન્યક્રમની જે પ્રક્રિયા છે એના માટે પણ આવું એક ઇક્વેશન આપણે આપી શકીએ, બરાબર છે. એ ઇક્વેશન શું આપી શકાય એ તમને કહી દઉં, બરાબર. ખાલી એ જાણકારી માટે કહું છું, એની કોઈ જરૂર નથી, નહીં પૂછાય, બરાબર. તો તમે આમ કહી શકો, સાંભળજો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નોર્મલી ઇક્વેશન આવશે કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લોગ એ અપોન એ માઇનસ એક્સ, બરાબર. હવે તમને ખબર જ હશે કે એ માઇનસ એક્સ શું છે, એ શું છે, બહુ સિમ્પલ વસ્તુ છે, કોઈ એટલી સ્પેશિયલ નથી. એ એટલે શરૂઆતની કોન્સન્ટ્રેશન, એ માઇનસ એક્સ એટલે શું થશે કે અમુક સમય પછી જે કોન્સન્ટ્રેશન બાકી રહે એ, બરાબર. તો આપણું જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન છે ને R0 અપોન RT એના જેવું સેમ જ છે, એમાં કાંઈ ફેર નથી,
બરાબર. આ ઇક્વેશનનો નોર્મલી તમારે યુઝ કરવાનો આવે, તો આ વસ્તુ યાદ રાખજો અને દર્શાવી દેજો. બરાબર. ચાલો, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે, બરાબર છે, એ પ્રક્રિયા માટે હમણાં તમને ઇક્વેશન કીધું. રેડી. ચાલો, તો સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે આપણે ગ્રાફ જોવાના છે. બરાબર. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ ઓર્ડર રિએક્શન, દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એના માટે આપણે ગ્રાફ જોવા હોય, બરાબર છે, તો કોના વર્સિસ કોનો ગ્રાફને કઈ રીતે આવશે એ. ચાલો, તો પહેલાં હું તમને પહેલો જે ગ્રાફ છે એનું કહી દઉં. તમારે બનાવવાનો છે દર વર્સિસ પ્રક્રિયા દર વિરુદ્ધ કે એ સ્ક્વેરનો ગ્રાફ. બરાબર. નોર્મલી આ રીતે હોય છે. તો તમારે કોનો ગ્રાફ બનાવવાનો છે એ તમને કહી દઉં. તમારે બનાવવાનો છે, મેં પ્રોપર નથી લખ્યું, પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ કે એ સ્ક્વેર આવશે. તમારે ગ્રાફ બનાવવાનો છે પ્રક્રિયા દર વિરુદ્ધ સાંદ્રતાના સ્ક્વેરનો. બરાબર. આ ગ્રાફ બનાવો તો તમારો આન્સર કેટલો, મીન્સ કે ગ્રાફ કેવો બનશે તમારે મને કહેવાનું છે. બરાબર. તો તમે જો ફાઇન્ડ આઉટ કરશો તો તમારો ગ્રાફ જે છે એ તમને ખબર પડી જવી જોઈએ કે આ કે હું કાઢી નાખું તો પ્રપોર્શનલ આવે, તો પ્રક્રિયા દર અને સાંદ્રતાનો સ્ક્વેર કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. હમણાં થોડીક વાર પહેલાં આપણે સમપ્રમાણવાળો ગ્રાફ બનાવ્યો હતો, અહીંથી પાસ થઈને સીધી રેખા જાય તો થઈ ગયું. બરાબર. એટલે પ્રક્રિયા દર વિરુદ્ધ સાંદ્રતાનો સ્ક્વેર. બરાબર. ગ્રાફ શું શૂન્યમાંથી પસાર થઈને ઉપર જશે. બરાબર. તો ગ્રાફ એટલા કોઈ ડિફિકલ્ટ છે નહીં. પહેલાંમાં તો પ્રોબ્લેમ શું થાય એ તમને સમજાઈ ગયું હશે કે મેથ્સમાં સંકલન વિકલન, બરાબર છે, એ નોર્મલી મને નથી એટલું ખબર, બિકોઝ મેં તમને કીધું રીઝન, 11થમાં મારું મેથ્સ નહીં બાયોલોજી હતું. બરાબર છે. તો એવા બધા સ્ટેપ એમ પણ કામના નથી, તો મેં કોઈ દિવસ ટ્રાય નથી કરી. રેડી. પણ આજે આપણે જોયું તો જરૂર પડી. બરાબર. તો હું મારી રીતે ફાઇન્ડ આઉટ કરી નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ. બરાબર. ચાલો, હવે બીજું કે આપણે બીજો ગ્રાફ કયો જોવાનો છે એ કહી દઉં. આ પહેલા ગ્રાફમાં તો ખબર પડી ગઈ છે, ઉપર બધી ઇન્ફોર્મેશન આપી છે. આ કે હટાવવું એટલે પ્રપોર્શનલ થઈ જાય. રેડી. ચાલો, બીજા નંબરનો ગ્રાફ, સેકન્ડ ગ્રાફ છે એ બનાવવાનો છે 1/a વિરુદ્ધ ટીનો ગ્રાફ. બરાબર. 1/a વર્સિસ કોનો ગ્રાફ બનાવવાનો, ટીનો ગ્રાફ બનાવવાનો છે સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે. તો હું તમને કહી દઉં કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું એક આવું ઇક્વેશન પોસિબલ છે. ધ્યાન આપજો. 1/at ઇઝ ઇક્વલ ટુ શું આવશે, KT પ્લસ 1/a0. યાદ છે આવું ઇક્વેશન આપણે બનાવતા કે RT ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ R0 જે બનતું હતું ને, બસ એના જેવું સેમ. આમાં 1 આવે કારણ કે સ્ક્વેર આવે છે ને. બરાબર છે. એટલે સ્ક્વેરમાં સંકલનથી કંઈક એવું થતું હશે કે જેના કારણે શું થાય, 1 થઈ જાય. બરાબર. અને આપણે જે ઇક્વેશન લખ્યું હતું ને કેનું, બરાબર, એ આ જ રીતે છે, એમાં કોઈ ફેર નથી. ખાલી કઈ રીતે થઈ જાય કે આ 1/80 જે છે ને પહેલી સાઈડ ઇનકેસ આને હું આ સાઈડ આવવા દઉં, આ ભાગને, બરાબર, તો એ માઇનસ થશે. માઇનસ હોય એટલે એને ક્યાં લખવું પડે, છેદમાં લખવું પડે. બરાબર. તો છેદનો છેદ ક્યાં વયો જાય, અંશમાં જાય. એટલે પછી એના ઉપરથી આપણે જે ઇક્વેશન લાસ્ટમાં આવ્યું હતું, બરાબર, એવું ઇક્વેશન આપણને મળી જાય. બરાબર. એટલે આ ઇક્વેશન તમે યાદ રાખી શકો સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે. યાદ રાખજો, ગ્રાફ આના ઉપરથી તમને ઇઝી પડશે. બરાબર. હવે આપણને કોના વિરુદ્ધ કોનો ગ્રાફ કીધો છે, તો 1/at વિરુદ્ધ કોનો કીધો છે, ટી. રેડી. તો આ y બરાબર કોની સાથે સરખાવી શકાય, mx પ્લસ c. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું જ ઇક્વેશન છે, તમારે યાદ રાખવાનું છે ગ્રાફ માટે. બરાબર. અને હા, જરૂર પડે તો MCQ માટે પણ તમે યુઝ કરી શકો. અને ઓલું જે ઇક્વેશન હતું એ વાપરવું હોય તો એ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પણ એમાં ગ્રાફને લઈને તમારા આન્સર નહીં આવે. ચાલો, તો 1/at ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ 1/a0. તો સીધી વાત છે કે એમ એટલે ઢાળ, તો ઢાળ કે આવશે. બરાબર છે. અને 1/a0 શું આવશે, આંતર છે, x અક્ષ ઉપર ટી, અને તો તમારો ગ્રાફ આવો બનશે. ચાલો જુઓ થશે. બરાબર છે. અહીંયા y અક્ષ ઉપર શું લેવાનું થશે તમારે, 1/at, અને x અક્ષ ઉપર શું લેવાનું થશે, તો ટી. તમે ગ્રાફ બનાવશો તો પ્લસ આવે છે ને ઢાળ, એટલે નીચે નહીં પણ ક્યાં જશે, ઉપર. અને 0માંથી સ્ટાર્ટ થાય નહીં. એનું રીઝન છે અહીંયા આંતરછેદ આવશે. આંતરછેદ કેટલો આવશે, તો 1/a0 જેટલો આવશે. બરાબર. અને અહીંયા ઢાળ બનાવશો તો ઢાળ બરાબર કેટલા આવશે, કે આવશે.
બરાબર. તો આ સેકન્ડ ઓર્ડર રિએક્શનનું બીજું ઇક્વેશન છે જે તમને ગ્રાફમાં હેલ્પ કરી દેશે પ્લસ MCQ સોલ્વ કરવામાં હેલ્પ કરશે. બરાબર છે. ચાલો તો તમારે એના ઉપર ફોકસ કરવાનું છે અને આગળનું ઇક્વેશન આપ્યું છે એ તો આઈ થિંક કે કામમાં નહીં આવે. બરાબર. તેમ છતાંય હવે હતું તો આપણે જોઈ લીધું. ઓકે. ચાલો હજી પણ આપણી પાસે સ્પેસ છે તો આપણે ત્રીજો ગ્રાફ બનાવશું. રેડી? ઓકે. ચાલો તો થર્ડ નંબરનો ગ્રાફ. ત્રીજો ગ્રાફ છે આપણી પાસે T1/2 વર્સિસ 1 સાંદ્રતા. હાજી સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે T1/2 ફાઇન્ડ આઉટ કરવાનું રહી ગયું. બરાબર છે. ચાલો તો સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે T1/2નું સૂત્ર કેટલું આવે એ તમને કહી દો. બરાબર છે. ચાલો એક કોમન ફોર્મ્યુલા જ કહી દો T1/2 માટેની જે તમે બુકમાં ક્યારેય નહીં જોઈ હોય આઈ થિંક, પછી તો કદાચ હોય તો મને ખબર નથી. તો T1/2 ઇઝ ઇક્વલ ટુ 1/k A0. બરાબર. એની કેટલી 1 - n ઘાત, કેટલી n - 1 ઘાત, સોરી n - 1 ઘાત. n બરાબર પ્રક્રિયાનો ક્રમ. રેડી? આ કોમન ઇક્વેશન છે. કોઈ પણ ક્રમની પ્રક્રિયાના T1/2નું સૂત્ર જોતું હોય એટલે અહીંયા n બરાબર એ ક્રમ મૂકી દેવાનું. ચાલો અત્યારે આપણે n બરાબર કેટલામાં ક્રમની પ્રક્રિયા છે? બીજા ક્રમની. તો હું T1/2નું એનું સૂત્ર મેળવવા માટે શું કરીશ કે 1/k A0 જે છે બરાબર છે એની 2 - 1 ઘાત કરીશ. કેટલો જવાબ આવશે? 1. એટલે મારું સૂત્ર શું થશે? ચાલો મારું ઇક્વેશન બનશે 1/k A0ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. કોના બરાબર? T1/2. તો જુઓ તો આપણે કોના વર્સિસ કોનો ગ્રાફ બનાવવાનો છે? T1/2 વર્સિસ 1 સાંદ્રતા. તો થઈ ગયું T1/2 પ્રપોર્શનલ ટુ 1 સાંદ્રતા. સમપ્રમાણ થઈ ગયું ને. સમપ્રમાણ છે તો ગ્રાફ 0માંથી સ્ટાર્ટ થઈ અને આ ગ્રાફ આવશે. બરાબર. એ બેઠો ગ્રાફ એનો બનશે. દેખાય? બરાબર. તો એ પણ તમારે અહીંયા શું લખવાનું થશે? અહીંયા T1/2 ને અહીંયા શું લખવાનું થશે? 1 સાંદ્રતા. રેડી? તમારો બેઠો ગ્રાફ આવશે. કારણ કે તમે જોઈ શકો અહીંયા સમપ્રમાણમાં ચલે છે. કઈ રીતે? તો T1/2 પ્રપોર્શનલ ટુ 1 શું થઈ જાય? A0. આ કેને કાઢી નાખો. કે અચળાંક છે. અચળાંક કાઢી નાખો એટલે પ્રપોર્શનાલિટીનો સિમ્બોલ પાછો આવી જાય. રેડી? ઓકે. આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. ચાલો તો આ ટાઈપનો મતલબમાં ગ્રાફ બને છે અને આટલું તમારે સમજવાનું છે. ઓકે. તો અહીંયા હું ફિનિશ કરું છું અને બાકીનું જેટલું પણ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે. ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.